એકલો પડી ગયો શું કરું હવે કોમમાં જે બધા પૈસા આલ્યા અમે વ્યાજવા તે કોણ હવે જોડી માગું એમાં કોઈ આવતું જ નહીં તાન હા હાથું ફોન કરું બોલાવું કેમ કે ઉઘરાણી તો કરવી પડશે 12 મહિના થઈ ગયા કોઈ આવતું જ નહીં હું ભેગા થવા આવું હો અમે ભાડું તો એમ આવડા જ એટલે પણ નહીં હું તો મહિના તું આવો કે જોડી હાથું ફોન કરી બોલાવતા પછી કેમ કે હારું હું એકલો જઉં તો હારા બેલા ભેગા થઈને ફોલાઈ દઈશું આ મહિના આલું પેલા મહિના આલું કરીને બોલાવું ઉપાડે તાને પાછા આ તો ઉપાડતા નહીં જલ્દી રિંગ તો વાગે છે હલો હલો બોલો હાઠું. અરે હાથું હું કહું હા તમે આ રજા છે તમારે ઓવે ઘેર જ હતો. ઘેર જ હપ્તા તમે શું તો હતા નહીં તાન બીજું તું કરે કે હા તો હું કહું છું તો બોલો આ બાદ આવો નહીં ચોક્કસ મહેમાન ગતિ તો આવો હાલ ટાઈમ નહીં રત્ના. અને આ કોમ છે મારે યાર આવો કે શું કોમ કોમ છે આવો તમે થોડું ઉઘરાણી કરવાની હે કોને કે જવાનું ઉઘરાણી કરવા? અરે તમે આવો તો હું લઈ જાઉં તમને ના ઓળખતા હોય બધા એવું હા ને હવે જલ્દી ફટાફટ આવો તો હું પેલા આપડે તમે આ હતા પેલા ખેતમ તમારે બાજરી લેવી હતી ખબર તમારે હા હોય ઈ શું આવો નેકરું અમાડો. હા જલ્દી આવો એ સીધા ઈ જ આવજો ઘેર ના જતા હારું અડો. હા આજ તો જશે આજ તો સૌ બધાના ઘેર ઘેર ફરી વળું જેને જેને પૈસા લે હા બટાકાના શાકમાં ભેડવાનું શાક નાખો તો અરખાઈ ના આવે મારા રત્નો હોય અરખાઈ તો નહીં આવવા દો કોઈ નહીં જોવા દે બધો હા નહીં કાઢી નાખતો આ તો બધાના ઘેર ઉઘરોની લડવાનું થતો થાય વીઘોએ કોકડો મેલાવું વાય સીધા પેલા હાથોએ વાય આવું તો સારું હે ઘેર ના થાય ને પાછો ડખો પડશે આઈ તો વાય જ આવશે તાર હાઠુએ ખેતરમાં બોલાવ્યો હાઠું ચોય દેખાતો નહીં. ગોતે ગોતે ઘેરે ઘેરે હાઠું તો ના મળ્યો. ખેતરમાં બોલાવ્યો ખેતરમાં જ જવા દે. નહીં દેખાતો નહીં ખેતરમાં દેખાતો. આ મારો હાઠું ચોકન જ્યો છે. જવા દે સાઈડમાં. દેખાતા નહીં હો હું હુરું હા પછી રોડે હમ ઓ આમથી આવે એટલે આ તો આવે બબે ટકે પૈસા લઈ ગયા હાલતા હે નહીં હાઠું એટલે આવો હાથું આવો યો યાર જેટલો ફરી ફરીને આવ્યો હું. જે ઓમ હું લે જતા હોય સીધા આવ્યો હોય તો મીચો ભાડ્યું આ બધું. એટલે કીધું તો હતું પેલી બાજરી વાવી હતી પોર ઈકણ આવજો હું તો ઘર ભાડ્યું ખેતર ભાડ્યું. આ આ બીજું ખેતર તો ભાડ્યું મી. અલ્યા યાર તમને કીધું તું પોર બાજરી લેવો હોય નતા યાર તમે આયા તા તો પસ્તાનું યાર પણ જેટલા વર્ષે હું આવ્યો પણ અલ્યા પણ એ તો એક વખત આયા એટલે ખબર પડી જઈ જો કે આરે ચેતનમાં બાજરી લેવા આવ્યો તો હું યાર ભૂલી અરે જાવ. બધું હું કહું છું મેરો ખ્યાલ બોલો. હું જેમ બોલાય હા હું હારું બધાને પૈસા આલ્યા છે વ્યાજવા કોના હાલે આ સુધી મને નહીં હાલે. અલ્યા તમને નહીં આલ્યા પણ આમાં શું થાય હા. હા કોણ આલે તો બોલાય નહીં હા. બોલવા જઈએ તો સંબંધ બગડે વાત એટલે સાચી. તમને કીધું હમ. નહીં હા બરોબર એટલે એમ બધું મેલો હું કહું છું હફડા મારી વાત બોલો. મેં માં બોલાયા છે કારું પૈસા લઈ ગયા છે બરોબર હા 2% આલ્યા બરોબર. પણ નહીં વેચ પોકાર્યું કે નહીં મૂડી આલી કોના હાલે ટાઈમ એમ કયો? એટલે આ પેલા પબોજી રહ્યા હોવાનું બબોજી ના એ હાલે. વચ્ચે જમીન મસ્ત ની મોય આલ્યા છે પાછા બીજા ભાઈને પેલા પશુજી ને બરોબર. તાન. આ નવાઈ કે પશુજી? ઓય એ જમીન રહ્યા પબોજી હોના ઓહો પપ્પાજી પકડો. હા તે હોના ઈ જ જવાનું આપણે ત્યાં તમને બોલાયા હું જેટલા દાડે ગામમાં ફરું છું તમને ખબર છે પણ હાથમાં જ નહીં આવતા હલવાનો ધંધો ના તો જરૂરત ના. અલ્યા. હલવા તો નહીં બોલાય પાવ મને. ના હલવાવું યાર હા આમ તો ટાઈમ સર આવી જાય પણ હમણાં 2-3 મહિનો હોય તો આવતા જ નહીં આજ કોઈ નહીં કરીએ. જે લઈ જાય તો વળી લમણો જ કરતા ગામમાં જાય તો ગામમાં તો કોઈ દેખાય નહીં આમ તો રત્નાજી કરતા હતા આ તારા હાડું નું ગામમાં નામ મોટું હોય. આજ જો ખાલી તારા બધા પૈસા નહીં હાલવા આવતા. હા જો ખાલી આજ જઈએ હેડ. આ જવું જ છે ઈકણ જ ચોકન મળશે આર્યા એ બાબુજી ને. વારે તો હશે લગભગ ઘેર ના રો યાર ઘેર તો નહીં જ રોય. ઘેર હું જવું એટલે ઘેર ખબર તો રત્નો પૈસા લેવા આવશે. હા. હા આ તો દુનિયામાં બરાબર. પાતાર ગોતી લાવીએ. બરોબર મને યાદ કરવા દે યાદ કરી લે ચોકન હશે રે. ઘેર જાઉં ને હું હા. 4-5 વખત જઉં પણ ઘેર હોતા નહીં ઇવન એક વીઘો જ છે એ પાછો વીઘો પરાઈ લઈએ પૈસા ના આલી તો. બીજા છે યાર બીજા ચોય ના અંતાઈ રહ્યા હોય શું હા. કેવું તમારું એ તો એ જ કહેડો અમે ભાડ્યું તો નહીં તમે બતાવો. હું ભાડ્યું છે આજ તો ઢૂઢો વેરી નાખ છે બધાનો. થઈને નહીં જવાનું હા આમાં પાછળ થઈને જઈએ પાછળ બરોબર થઈને ને? જઈએ. હોવે. લ્યો હેડો બરાબર મેલ દઉં પાછું ના કૂતરો બેહી જાય.
હા ચોક્કસ નીકળ્યા છો તમે એમ? ચોય ને આટલે બે તો હવે હમ? આ લોકોના પૈસા લીધેલા લેવા દેવા કર્યું હતી આપણે શાંતિ લઈને ખાઈએ એમ પીએ ને ઊંઘીએ. આમાં એરંડા પાક તે ભરી કાઢો દેવું હોય. હવે એક કરવું લોકોના લીધેલા હવે રાયડો બાયડો પાછો છો કે નહીં? રાયડો બાયડો કોણ વાવે એવું આપણે વાવતા નહીં. કેમ? ના આપણે તો આવી વ્યાજવા ફેરવાના ને આમ કરવાના. કોના કોણ હાલો છે વ્યાજવા તો મને રૂપિયા? હા રત્ના જેવા હોય એ આલી જોઈએ મન તો. હમ? તાન હા રાયડો એવું વાયુ નહીં તાનતો. ના શું આવે ખેતી કરતા જ નહીં. ના આ લોકોના બૂચમાં કેટલા બાઈક ભેગા કર્યા અહીં. કયો રત્ના આ પેલા તેલબાજ બે ને રે મારે આઈડિયા કાન આ પાછા બીજા બોલાયા પાછા તમે હોવા ઓને આલે પૈસા તમે આલે ચિંતાન બાબાજી આ બધાનો આને બધું- બૂચમાં કેટલા બાઈક ભેગા કર્યા અહીં. એ બધું મેલો મી પેલા 2% પૈસા નતા પેલા ધણી નું કર્યું તમે ઈ તો એ ધણી જોવાનું એ હાલશે પણ વચ્ચે તમે છો હું તો તમારો ઓળખું યાર એ હાલશે તો એ તાન પૈસે પૈસા હાલવાના કે નહીં હાલવાના એમ કે પેલા એવું થોડી લઈને જતો જો, રહ્યો ધણી પૈસે પમાજી કોઈ લઈને જતું નહીં રહે પણ ટાઈમ થઈ ગયો વધારે તમે હમણાં આવતા નહીં હંતા હંતા થોડા છો બરોબર જો હંટાઈ પડે આ બે હા હા તો વય આ એટલે ગમમાં તો છે તો હતા નહીં યાર તમે એ બીજો કોણ હે? રત્ના બીજો કોણ હે? એ આલે સિવરે આપણે યુવાન ઓળખે આપણે યાર એને પેલો પકડ. આપણે તો જેને વચ્ચી રહ્યું એનું ઓળખે અરે ધણી લઈને આવો કે પણ. અરે એ ધણી ધણી આ આલે બે ને દાતી મને દેખાતો નહીં. એ તો તમારો પ્રોબ્લેમ હે ભાઈ અમારો કોઈ નહીં લેવા દેવાય મો ધણી ક્યાં જતો રહ્યો છે તમારો? અરે યાર એ કોમમાં પડ્યો જમીન બમીન વેચીને પૈસા આલી દે. હા પૈસાનું કરો યાર અમારે બીજું કોઈ લેવા દેવા નહીં મો પૈસા હાલ લે ઈએ મારા હાલે. હાથના પૈસા આલી દેવા જોઈએ. યાર આલે એવું ના હોય હું તમને ઓળખું મી પૈસા તમને આલે છે યાર એટલે પેલું મોળો હા, હાડુએ મને કંટાળીને પૈસા આલે બોલાવ્યો. એવું કોઈ દાપલી એ નહીં કર્યું તમે પેલું મોળો છે તો વેચી મરાવો. શું કહા તાન આ ભાઈ સાચું બોલું છું લ્યો ગમે તે ના, વેચી ના. પૈસા પૂરા કરજો. ના મેર પડે પણ આ સાચું કીધું યાર તમારા પૈસા મળી જાવ તમને ઓ આનું તો મન મળી જવા જોઈએ, મળી જવા જોઈએ. એમ કયો. જમીન પર પેલું મોળો છે તો થાય વેચી મારો તો પૈસા. હું આના વેચું મેં લીધા પૈસા અરે ભાઈ મારા હાથના પૈસા હાથમાં જ મિલી દે તમે સમજાવો આરા વચ્ચે રહેશે બરોબર હવે હું પેલા ધણી જોઈ ઓળખું યાર હું તો ઓનો જ ઓળખું નહીં યાર આ તો હગો પર એટલે બોલતા નહીં. પૈસા આલે એવું કોઈ પેલું એ નહીં આલે તમે એ તમે સમજાવો ને સમજાવો હું સમજાવો યાર મેં તો કીધું તો ભાઈ મોળો છે તો વેચી જમીન વેચીને આલી દો પૈસા. હવ પેલું મોવડા વાળું એ વેચી મારો તમારા આ તો શરમ માર હાટું બોલતો નહીં. પેલો ઓબા વાળું વેચી માર. તમે પૈસા જ લેવા આયા હો પૈસા જ લેવા આયા, એમને નહીં આયા. હાલ લે પૈસા એને ભાઈને બોલાય, ભાઈ બીજું કોણ હે? એ ભાઈ એ તમારો ભાઈ કટલો ખેતમો છે તમારો કટલો કૂટવા એમ કૂટો મારો કોઈ નહીં. હા જો તમે જો. હા તો મહેમાન સમજો. છે મહેમાન તો અમારે કશું ના કહેવાય એવાનું અમે તો એ તને બીજો ઓળખીએ કયો? ભાઈ બીજાને બોલાય. એ રહ્યો ખેતરમાં હુઈ જોઈ છે જો અમે જોઈ છીએ અમે તો જોયો અમે ના પણ. ઓળખીએ ને. હાલો તમે બતાવો તો. લે બતાવો તમે બેહો હું આવું છું હાલ જ જો કને હેડ્યા. આવું છું હાલ જ ચોય પાછા જતા ના રહો. નકા આજ તો પૈસા લીધા પણ પાછો નહીં જાઉં. હારું મેં 2% પૈસા લીધા ને તો 4% પૈસા લે હવે કરવું શું મારે હારું પકડજીએ તો આડા 2 જણા ઝાપોટે રસી નહીં મને એવું લાગી રહ્યું અને આયા હાલ તો મોઢું ચડાવીને જ જઈ છે હવે કરવું શું મારે અને આ પછલો અવાજ ચોકન જોયો છે મારે પછલા સમજાવવું પછી ગમે તે ગણે પછલા 4% પૈસા નહીં જબ્બર ઊંઘ્યો હતું તો આવો ભાઈ હા આવો શું આવો જો તું બે જેવા રાખ્યા નહીં ચમ ભાઈ પેલો રત્ન મારા ઘેર આવીને કેવું કરે શું કે હા તું પૈસા લાવી ગયા ગમે તે કરીને આપણે લઈ જો એના ત્યારે યાર હતો ભાઈ શું રત્નભાઈ છે રત્નભાઈ લે લે ભૂલી ગયો તું તું મને તો રત્નાભાઈ ખબર જ આ રત્ના જોઈતી 50,000 તને લાયા તા એવું કરી ચાલ હાલે હવે એ તો યાર પૈસા તમારે આલી જાય પેલી જમીન વેચીને કઈ જમીન વેચી તમે આ હોમર રોડ વાળી જમીન વેચીને પૈસા તમને આલી જાય આમ તમારો જઈ. પેલી તમાકુ આવી હતી તાન મારા ગમે તે જો મારા પૈસા જોઉં હાલ તો ભાઈ કશું થયું નહીં જેમ કે મારા બધું પટી ગયું આમ કશું કોઈ સદ નહીં જમીન બમીન મારા કોઈ નહીં લેવા મારા પૈસા જોઉં એટલે હાલ આમ 12 મહિને આવતી અખાત્રી આવજો અખાત્રી હવે છે અખાત્રી લે એ તું રત્નાના પૈસા આલી દે યાર યાર રત્નોજી યાર હું તો તમારા પાસેથી પૈસા લીધા આપણો લાલ પાઘડી વાળો ગમવા નહીં ફરતો માથા પાડે હા ઓળખ્યા એના તું પૈસા આલી દે યાર હોત પડે મને પણ હું તો યાર તમારા પાસેથી પૈસા એ તો રત્નાજી તો હું ખબર જ નહીં કોઈ વાતની મને અલે પણ મી લીધા એનું હું
હા હેડો તમારે પૈસા તો મારા વાત પડે પૈસા જોઉં. શું કીધું? હા હેડો તમારે પૈસા તો કોક કરીને કરી આલવા પડશે. આ પૈસા જોઉં ગમે તે થાય. નાકે ઘર ખાલી કરી દેજે રાત પડે. મારું વાળા રત્નાજી પાસે જવું પડશે. કેમ કે આમાં હજી કોક કારું છે એવું મને દેખાઈ રહ્યું છે. રત્નાજીને પેલા મલ્લાવ કેમ કે આ પરબતજી ને જે કોક ગેમ રમ્યા લાગે. વધનાર જ જવું રત્નાજી પાસે. હાડુ હજી આવ્યો નહીં પૈસા આલવા. એ તો પેલા ભેગા થવા જ્યાં છીએ ભેગા થઈને આવશે ને એકને હા એટલે એવાની વાત બરોબર. હમ. એ કે મેં 2% આલ્યા છે 50 ના તો આલી ગયા તા વચમાં એના વેજ હા. પણ બીજા 12 મહિના થયા હજી હાલવા આયા નહીં. એ આવશે તો ખરા રે આજ તો પૈસા કઢાવવા ઘેર જવું જ નહીં. જવાનું જ નહીં. હાડુ તારા પૈસા તારા હાથમાં આલ્યા વગર તો ઘેર નહીં કંટાળે જવું. યાર માગી માગી પણ આપણે જ્યાં તો ઈવન ભેગા થયા છે શાંતિથી પાવર બેઠા. કરતા હતા પા. પાવર કો ખાતો હગા હતા ઈવન જોડી એટલે હું બોલ્યો નહીં યાર. તારે બરોબર. તમે કોઈ બોલ્યા નહીં એટલે ને હાથ તો ભાજી તું નાખો. ઘેર છે? અહીંયા કોણ આવી બાજુ? આવો આવો. ઓવા ઘેર જ છું બેહો. હવે આવો આ બાજુ. આ કોણ આવી જાય હાડુ? આ આપણો ખેતરનો યાર એ. કોમ પડ્યું થોડું રત્નાજીનું. તમે એ બોલો મહેમાન હાડુ. છે. મહેમાન છે રે. હાડુ એ કોના? બોલો. તે તમે છે મા બાપ ભૂલા પડે? એટલે આ મારા થોડું કોમ પડ્યું છે. પેલા પરબતજી પાસે પૈસા લીધા હતા હા. વેચવા. કેટલા? 50,000 રૂપિયા લીધા હતા. 50,000 લીધા? હાડુ? તાણ એ છે ને ના હાલે છે પાછા? ઈ હોય 50,000 મને આલ્યા હતા 4%. હાડુ પેલી વાત કરી હિરાટ લાગી. ઉઘરાણી આયા હતા આજે. હા. પણ ઈ હોય નોમ દઈ દીધું તમારું. હાડુ તો હું કહેતો તો હા એના પાન પૈસા માંગે એટલે ઓના પાન જોયું હે? આયરા તમે જોઈ લે. આલે છે ને ટકે? મને 4% આલ્યા છે. હા, મી તો એને 2% જ પૈસા આલ્યા ગયા. મારે તો જમીને વેકવડાવી તો પૈસા પૂરા થતા નહીં હજી. તો તમને કીધું કે નહીં? ને કીધું તમને? ઓવે કાલ બપોરે આયા હતા રે. કાલ આયા હતા? કાલનો હું આટલો હું હા. બીજા પૈસા કઢાવવા માટે આવ્યો હું. મી 2% પૈસા આલું મૂકો આપડે બહુ ના સારું વ્યાજ ના લેવાય હા માપનું લેવાય. આ 4% આલે હોય કારણ બાપા જમીન ને બમીન બધું વેચી મરાયું હે. બાપા રોડ ઉપર લાઈન મેલતી રહી. પરબતજીએ મને ઢેસને કઈ નાખે છે હાલ તો. યા. ખેતરમાં જ રહું, ખેતરમાં જ આ ખાઉં. પબાજી ને રજડતા કરી નાખવા પડશે. હું ફોન કરું પબાજીને. ફોન કર પબાજી. 4% પૈસા આલ્યા બાપો ધણી હું હું આપણા ઘેર આવ્યો. હું 2% આલ્યા લ્યા. આપણા અંગા જેમ કરી ગયો. હા, મારા અંગાત તો મોટી ગેમ કઈ નાખી હોય. એ કશું મેલ્યું જ નહીં તમારું? કશું કોઈ નહીં, તે હું ખેતરમાં જ રહું. ઉઘરાણી બધા આયા કરે છે. તે આમાં તો શાંતિથી એટલે બેઠા હતા હો. જેવા રૂપાળા ખાટલો હવે તો ઢાળીને બેઠા હતા. હું ફોન કરું છું. મને લાગતું જ તું હારું કોક ગેમ થઈ હતી એમાં હું તમારા જોડે આવ્યો. હું કહું વધારે જઈ આવવા દે. આ સારું કર્યું તમે આયા એ. બોલશો નહીં ભરો હું ફોન કરું. ફોન કરો. ફોન ઉપાડતા નહીં. લગાય લગાય. હેલો. હલો હા અલ્યા પબાજી હા બોલો બોલો. કોઈ વારા હો આપડે વારા. અલ્યા પણ હું થોડો કોમમાં હતો. અલ્યા કોમ પડી બેડો મારો કોમ પડ્યું જોરદાર. એવું? ઓહો. હા હેડો હું આવું હેડો. થોડી વાર લાગશે હો. હલો થોડી વાર લાગશે. એ હારું બસ એ- જલ્દી આવજો. એ હાર હાર. હા વાર લાગશે એમ હાડું કહેતા ધોકો કાઢું ધોકો. હાથ કોઈ પગ ભાજી નહીં નાખ છે નહીં એના. ભાગવાનો હાથ પગ. બેહો, ઓય બેહો તમે. એ તમારે કેટલા વીઘા જમીન હતી? મારા 2 વીઘા હતી તે વીઘો રોડ હતી વેચી મારી. બધા પૈસા હિંમત ગયા. હાડું બહુ મોટી ગેમ કરી ગયો હાડું. વીઘો તમારો વેચ્યો પૈસા તમે એને આલ દીધા મન નહીં આલતો ચેરી ચેરી ફેવરે છે એને આ બધું શેમનું કર્યું છે લ્યા? હે આ અને એક સ્કીમ વાપરી છે જોરદાર. જોરદાર ગેમ કરી ગયો મા આપણા. પાંદી વેચવા લીધા 2% અને તમને આલ્યા 4%. પૈસા વાળો એટલે થવા માંડ્યો. એનો ફાયદો કરી ગયો એ રહ્યો. હે આ જબર બુદ્ધિ દોરાઈ. આ તમને કર્યા દેશ નહીં. ઢેસને કઈ નાખે મને હું. હા વ્યાજ ઉપર વ્યાજ ચડાઈ દીધું 50 નું. એવું કર્યું ને ઓવે. આ બાદ પૈસા જમીનના મારા. જમીનના જેટલા પૈસા આયા જમીનના પૈસા ગણો કે 7.5 લાખ આયા હતા. હતા. તમે એને કેટલા આલ્યા? બધા તાણ બધા પૈસા એને આપી દીધા. આપણ તો એમાં રૂપિયો મન તો આલ્યો નહીં. આપડે ચેરી ચેરી ના પડીએ અહીંયા. હા બે હવે આવશી તમે બેસો આટલું બેસો. ઊંડ્યો. અલ્યા પસલો તો માં બે જણા વચ્ચે આવીને બેહ્યો હવે. નક્કી ઓને પસલો મારો પોખ્યો કાપ્યા આગળ મિલશે નહીં આજે. હાડું આવ્યો આવ્યો. આવો આવો પપ્પાજી બેહો.
તમે તો કે કોમ સન ઓમ સન ઓળખો ને? ઓળખ્યા મન ઓળખ્યા. તે હું કહેતો પબાજી હા આ ઓન મેં તમને પૈસા કેટલા ટકે આલ્યા હતા 2%. અને ઓન કેટલા ટકે આલે 4%. એટલે આવું કરાઈ લ્યા કોક ને એ તમારે જો મારા જોવાના હાડું અંગાત જેમ કરી જાઓ તમે. હા તમે મને ડ્રેસને કહી નાખ્યો યાર. પણ હોય શું થયું? તમે કમાવાનું હો કર્યું પણ આ મોને એની જમીન ને બમીન બધું વેચી માર્યું તે હું કરું એને જરૂર હતી પૈસાની. એટલે પણ જરૂર હતી પણ કોકને આવું ના કરાય. તમે યાર મારી મજબૂરીનો ફાયદો જબર ઉઠાવ્યો. ઘરે વેકાઈ ગયું બાપરાન તો. આ તો સીધો સીધો તમે કાલ એવાય મને એમ કીધું કે પેલા લાલ પાઘડી ડાયરેક્ટ મારા ઘેર આયા રે. એટલે કીધું એટલે તમે ઓય આવી ગયા હા આયા એ સારું કર્યું. પર કેવા પણ તમે આવું કર્યું છે એમ કહું છું હું. પૈસા ખાવા. અરે આ પૈસા ખાવા પણ કોકને આવું ના કરાય. ગરીબ માણસ ની યાર કેમ ખબર પડતી નહીં. આમાં નતું આવતું ડાયરેક્ટ ઈવન 50,000 લાખ રૂપિયા આલ્યા હતા 4% કરીને. હે પપ્પાજી બહુ મોટી ગેમ કરી જાઓ માંગતા. તાન એ આ તમારે બધાને નહીં જોવાનું, એ નહીં પૈસા જોવાનું. હું તમને અરે તમારા મારે તો કશું ના જોવાનું. મેં તો પૈસા આલ્યા વ્યાજથી મતલબ હોય પણ કોકને ગરીબને આવું ના કરાય યાર. તેમ સમજતા નહીં તમે યાર. હું એમ કહું છું. ના ના મારા તો આ રોજનું છે. પૈસા નું કરવાનું એમ કે પેલા અમે. પૈસા હું ઉભા, તમારા ઉભા. આલી. મારી વાત સાંભળો. આ ધણીએ તમને પૈસા આલી દીધા એના તો આવી ગયા આઈ ગયા કેટલા ટકે લીધા? 4%. આ તો અમારો 2% તો આલી દો કે તારે. એ આલ્યા ઈ. મારા ના હાથમાં ચાલે પૈસા હાલ. આલો. પેલો હુરો લાવો હાટુ આ બાજુ ઓય લાવો. પૂરા વચ્ચે બી આવો. હુરા વચ્ચે બેહારો. 2 ભાગ કરો. તાન આ ધણી ગરીબ છે એને 4% હતા 4% પૈસા એ રવા દે રત્ના, રવા દે, એ, હું આ બધું હાલો. કરું. લાવો દો હું હાલ દઉં તમારા પૈસા 2 ઓણા. હાલ દીધો ને હા તો બરોબર. હાટુ બેજા હાટુ તું બેજા હાલ. બેહો ને એમાં તમે યાર ચો ઊભા થઈ જાઓ. મારા હાડુએ મને ફોન કરીને બોલાયો. હું હાટુ કહું છું પબાજી કે 4% હતા ધણીના ઉવ્વ. તેને 2% હતા ને જે બસુવા મારી ભૂલ થઈ જાય. હું તમારા પૈસા પાલું ને હવે મહેનત કરીને જ કમાય અને મહેનત કરીને મારા આ પૈસા લીધેલા મારા કોઈ ભોગવાશી નહીં. એ મારો રોમે કોઈ રાજી થશે નહીં. એટલે હું તમારું આવી ભૂલ કોઈ દાડો કરતા નહીં યાર તમે. શું કીધું આટલું મને ભૂલ માફ કરજો. હા હા અને રત્નારી તમારા પૈસા. હું કહું છું સાંભળી મારી વાત. હા, તો પૈસા ગણી લેજો પૈસા. બરોબર જ છે ઓકે જ છે પણ એ ગરીબ હતો માણસ એની જમીન ઘર હા મારી હા? ભૂલ થઈ જાય. હું બધું માફી વેચીને માંગુ. 4% હતા તોય તમને પૈસા એને આલ્યા વ્યાજ સાથે બરોબર. તમે મારા પાસેથી 2% લઈ ગયા તોય તમે મને નતા આલતા તો એ હારો કે તમે હારા? હા ભાઈ સારું. હે આવી ભૂલ કરતા નહીં એમ કદી. મજૂરીઓ માણસ છે વાપરો. તાને આવા આ તો લૂંટા તો છે. કરાય યાર આવું તમને કેટલું હારું સમજી મેં પૈસા તમને આલ્યા હતા. વાત સાચી. શરમ આપવી જુઓ. આ તમે આનો દુરુપયોગ કરીને ધણી 4% પૈસા આલ્યા. હે આ તો ધણી મારા ઘેર આવ્યો એટલે મને ખબર પડી. ન પડો જ ખબર નકર તમે તો હા? કેવાય ને એવન પા. તાને ઉપરથી બીજો વીઘો નહીં બીજું એ બધું એકાઈ વેચાઈ મળે. જાત બાપરાનું. તારે. એ બોરે વેચાઈ જતી નહોતું. હા તને આટલી મારી ભૂલ થઈ જાય. હવે જવા દેવા વાતને. વાતને જવા દે પણ આ ચીલી આવું થવું ના જો. આ ભૂલ કોઈ દાડો જિંદગીમાં તમારે થવી ના પૈસા જોવે. જો તો હું વગર વેચવા તમને આલે શું કીધું પણ આ વસ્તુ થવી ના જો. હું વેચ નહીં લઉં. એવું ઘર હશે ને તો હું જોઈ નહીં લઉં યાર પણ આવું નહીં કરવાનું યાર. હા આ પછી નહીં થાય. એમ નહીં પણ નહીં થાય પણ આને જમીન ને ઘર ને બાર વેચી મારી હું હા બોલો. હું કઉ છું તમારી જમીન તો પાછી નહીં આવે. ના આવો. ચમ કઈ કઈ તો મોટી ફેક્ટરી બનાવી દીધી છે એટલે ધણી પૈસા જમીન તમારી પાછી આવશે નહીં. બરોબર તો ઘર તમારું પાછું આવશે એટલે હું પૈસા તમને આલું બરોબર. આ પૈસા તમને આલું છું બરોબર. હું એવો નહીં બરોબર. હું તો સારું કરવા જ આલ્યા હતા પૈસા પણ આ ભાઈને દુરુપયોગ કર્યો. મારા હાડું તો બહુ મોટું દિલ હે. તારે આ તમારે જમીન તો નહીં જ આવે પાછી બરોબર પણ તમે ઘર લઈ લેજો બરોબર. ના, અમે રજા લઈએ ને આજ પછી અમારી આવી ભૂલો નહીં થાય. આવી ભૂલ થવી ના નહીં જોવે. તો નહીં કરતાય નહીં. હા. ઓહો તાન હાડું હા મારા એંડે ઉતરવા ગવું વઢાવા આવી ગયા. હાડું હું જઉં તાન. આ જવું જો તાન હાડું રાગ કોમ કરજો. ખેતરમાં. હાર જો આ તો ટાઈમ નહીં ને કે મેકી જો તમે ના ના હું આવજો એકલો જ તાન જતો રહી. આવજો હા. લેવો તાર મુએ રજા લઉં. તમારે જવું ઓહો. હા આવજો તાન હો અને અમે જરૂર પડે ને તો ડાયરેક્ટ મારા પાણા હા બાનું હા હું તમારા પાસે આવાનો સંગ નહીં કરવાનો હો. હારું, હારું. હાર જો તાન હા હેડો તાર આવજો. એક ઘર લઈ લેજો હારું. જમીન તો નહીં આવે પણ કેવું કર્યું પેલા પબાજી આવું